રેડિયો એક્ટિવ તત્વો માટે એક તો અર્ધ આયુ એટલે કે અર્ધ જીવનકાળ એટલે કે ટો 1/2નું સૂત્ર મેળવો અને સરેરાશ જીવનકાળ એટલે ટોનું સૂત્ર મેળવો. આટલું યાદ રાખવાનું. જુદા જુદા રેડિયો એક્ટિવ તત્વો માટે ક્ષય દર કેવો હોય છે? જુદો જુદો હોય છે. જુદા જુદા રેડિયો એક્ટિવ તત્વો તમે લો તત્વો માટેનો ક્ષય દર જુદો જુદો હોય છે. એટલે એમનો સરેરાશ જીવનકાળ જુદો જુદો હોય અને અર્ધ આયુ એટલે કે અર્ધ જીવનકાળ પણ કેવો હોય? જુદો જુદો હોય. તો પહેલાં આપણે વાત કરીશું અર્ધ જીવનકાળ એટલે શું. તો પહેલાં આપણે ચર્ચા કરીશું અર્ધ જીવનકાળ, અર્ધ આયુ. એના આપણે ટો 1/2 વડે દર્શાવીશું. તો તમને જે નમૂનાનું જે રેડિયો એક્ટિવ તત્વ આપેલું હોય ને એ નમૂનાના રેડિયો એક્ટિવ તત્વના જે શરૂઆતમાં એટલે કે t=0 સમયે એટલે શરૂઆતમાં N0 જેટલા શું હોય? ન્યુક્લિયસ હોય. આ ન્યુક્લિયસની સંખ્યા N0/2 થવા માટે લાગતો જે સમય જે છે એટલે કે અડધો જથ્થો થવા માટે લાગતા જે સમયને આપણે અર્ધ આયુ કહીશું. તો નમૂનાના રેડિયો એક્ટિવ માટે રેડિયો એક્ટિવ તત્વો માટે શરૂઆતના ન્યુક્લિયસોની સંખ્યાને અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુ છે કહે છે. તો અર્ધ આયુનું આપણે સૂત્ર મેળવીએ તો અહીંયા n બરાબર તમારે શું લેવાનું? N0/2. જ્યારે સંખ્યા N0/2 થાય તે વખતના સમયે ટીને આપણે શું કહીશું? ટો 1/2 કહીશું, અર્ધ આયુષ કહીશું. હવે આપણી પાસે સૂત્ર છે તો સૂત્ર આપણે આ રીતે લખીએ છીએ. તો રેડિયો એક્ટિવ તત્વો માટે ચરઘાતાંકીય નિયમ આપણે આ રીતે લખતા ln n/n0. ln n/n0 બરાબર શું લખીશું? -λ × t. હું nની જગ્યાએ N0/2 લઉં તો ટીની જગ્યાએ શું લખીશું? ટો 1/2 લખીશું. તો કિંમત મૂકી દઈએ તો ln nની જગ્યાએ N0/2 ભાગ્યા N0 તો અહીંયા -λ. ટીની જગ્યાએ શું લખીશું? ટો 1/2. આ N0 ઉડી જશે તો આના બરાબર શું મળશે? ln 1/2 બરાબર -λ × ટો 1/2. તો અગાઉની થિયરીમાં આપણે આવું ભણી ચૂક્યા. તો અગાઉની થિયરીમાં આવું હતું કે રેડિયો એક્ટિવ તત્વો માટે તો આગળની થિયરીમાં આપણે આવું ભણી ચૂક્યા હતા કે ln n/n0 બરાબર શું લખાય? -λ × t. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. તો ln 1/2 બરાબર -λ × ટો 1/2 એટલે આ છેદમાં છે તો આને આપણે આ લખી શકીએ ln 2⁻1. 1/2 છે તો 2⁻1 લખાય બરાબર -λ × ટો 1/2. આ ઘાતને નીચે ઉતારી દઈએ. જો ઘાતને નીચે ઉતારીએ તો -ln2 બરાબર -λ × ટો 1/2. આ માઇનસ માઇનસ ઉડી જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો આના બરાબર જો લખીએ ln2 બરાબર λ ટો 1/2. તો ટો 1/2ની કિંમત આપણને શું મળશે? ln2/λ. હવે ln2 એટલે અહીંયા આધાર e છે. ઈના આધારમાંથી જો 10ના આધારમાં ફેરવીએ તો 2.303 વડે ગુણી કાઢવાના. તો અહીંયા lnની જગ્યાએ શું લખીશું? log 2 ભાગ્યા λ. તો lnમાંથી logમાં જો ફેરવવા હોય તો 2.303 વડે ગુણી દેવાના. તો 2.303 log 2ની કિંમત 3010 છે તો 0.3010 ગુણ્યા 2.303 કરો તો આની કિંમત આવશે 0.693 અપોન λ. તો ટો 1/2 બરાબર 0.693 અપોન λ થાય. આટલું યાદ રાખવાનું. ટૂંકમાં
ln2 ની કિંમત કેટલી યાદ રાખવાની? 0.693 યાદ રાખીશું. ln2 ની કિંમત કેટલી યાદ રાખવાની? 0.693. આમ ટો 1/2ની કિંમત આપણને આટલી મળે. તો અહીંનું સૂત્ર થયું ટો 1/2 બરાબર શું લખીશું? ln2 અપોન લેમડા પણ લખી શકાય. તો અહીંનું સૂત્ર થયું. તો આટલું યાદ રાખવાનું. ફરી એકવાર બોલી દઉં છું. જથ્થો અડધો થવા માટે લાગતા સમયને અર્ધ આયુ કહેવાય. તો નમૂનાના રેડિયોએક્ટિવ તત્વોના શરૂઆતમાં જે ન્યુક્લિયસની સંખ્યા હોય એનાથી અડધી સંખ્યા થવા માટે લાગતા સમયને શું કહેવાય? અર્ધ આયુ કહેવાય. એટલે સંખ્યા અડધી એટલે n/2. તેના માટે લાગતો સમય t બરાબર શું લખીશું? ટો 1/2. એ કિંમત મૂકી સાદરૂપ આપી દો. આપણી પાસે સૂત્ર હતું ln બરાબર n/n0 બરાબર માઇનસ લેમડા ઇન્ટુ ટી. માટે ln n/2 ભાગ્યા n0 બરાબર માઇનસ લેમડા ઇન્ટુ ટો 1/2. માટે અહીંયા n0 ઉડી જશે. તો ln 1/2 બરાબર શું લખીશું? માઇનસ લેમડા ઇન્ટુ ટો 1/2. એટલે આ ઘાતને ઉપર લઈ જઈએ તો ln2⁻1 બરાબર માઇનસ લેમડા ઇન્ટુ ટો 1/2. એટલે આ ઘાત નીચે ઉતરે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. માટે ln2 બરાબર લેમડા ટો 1/2 થાય. તો ટો 1/2 બરાબર ln2/લેમડા. તો અહીંયા ln2ની કિંમત 2.303. lnમાંથી લોગમાં ફેરવવા હોય તો 2.303 લોગ ઇન્ટુ 2 અપોન લેમડા. લોગ 2ની કિંમત કેટલી? તો 0.3010. એની સાથે આનો ગુણીએ તો કેટલા આવશે? 0.693 અપોન લેમડા. આમ ln2ની કિંમત યાદ રાખવાની કેટલી? તો 0.693 છે. તો આ ટો 1/2નું સૂત્ર મળ્યું. અને આપણે અર્ધ આયુ કહીશું. હવે આપણે લેવાનું છે સરેરાશ જીવનકાળ. તો સરેરાશ જીવનકાળ માટે આટલું યાદ રાખવાનું. તો આપણે બીજી ચર્ચા કરીશું સરેરાશ જીવનકાળ. સરેરાશ જીવનકાળને આપણે ટો વડે દર્શાવીશું. તો જો નમૂનાનો રેડિયોએક્ટિવ તો આપણે ધારો કે યુરેનિયમમાંથી આલ્ફા કણનું ધારો કે ઉત્સર્જન થતું હોય તો અમુક ન્યુક્લિયસ જે છે એનું વિખંડન પહેલાં થઈ જતું હોય, અમુક ન્યુક્લિયસનું વિખંડન મોડા થતું હોય, તો અમુકનું જીવનકાળ ટૂંકું હોય, અમુકનું જીવનકાળ લાંબુ હોય. તો આવું ટૂંકું જીવનકાળ, લાંબુ જીવનકાળ આ બધાનું જે સરેરાશ મૂલ્ય લેવામાં આવે અને એ સરેરાશ મૂલ્યને આપણે શું કહીશું? સરેરાશ જીવનકાળ કહીશું. શું કહીશું? સરેરાશ જીવનકાળ. સરેરાશ જીવનકાળને સંકેતમાં ટો વડે દર્શાવવામાં આવે છે. ધારો કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી ના વચ્ચેના સમયગાળામાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તો આટલા સમયગાળામાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી થાય? તો R ઇન્ટુ ડીટી થાય અથવા ડેલ્ટા ટી થાય, જ્યાં R એ વિભાજનનો દર છે. તો R ઇન્ટુ ડેલ્ટા ટી. પણ આપણને ખબર છે કે R ઇન્ટુ Rની જગ્યાએ શું લખીશું? તો અગાઉની થિયરીમાં ભણી ચૂક્યા લેમડા n0 e⁻ લેમડા ટી ઇન્ટુ સ્મોલ ટી ઇન્ટુ ડેલ્ટા ટી. તો વિભાજનનો દર આટલો થાય. તો અહીંયા ટી સમય સુધીની જો વાત કરીએ તો આ ડેલ્ટા ટી સમયગાળાને ટી પછીનો ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં વિભાજનનો દર આટલો છે. તો ટી સમયની જો વાત કરીએ તો ટી સમયે બધા જ ન્યુક્લિયસ કેવી અવસ્થામાં? જીવિત અવસ્થામાં છે. જીવિત અવસ્થામાં છે. તો બધા ન્યુક્લિયસનો કુલ જીવનકાળ કેટલો થાય? તો બધા ન્યુક્લિયસનો કુલ જીવનકાળ તો આને ટી વડે ગુણી દો. R ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ ટી આ બધા જ ન્યુક્લિયસનો શું થયો? કુલ જીવનકાળ. તો કુલ જીવનકાળ લેમડા ઇન્ટુ n0 e⁻ લેમડા ટી ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ ટી. આટલો કુલ જીવનકાળ થાય. આનો મતલબ એવો થયો કે અમુક ન્યુક્લિયસ ટૂંકા જીવનકાળ ધરાવતા હોય તો અમુક ન્યુક્લિયસો લાંબુ જીવન ધરાવતા હોય. તો એનો મતલબ એ થયો કે ટૂંકું જીવન ધરાવતા હોય એના માટે તરત જ એનું શું થઈ જતું હોય? તરત જ આલ્ફા કણનું ઉત્સર્જન થતું હોય તેના માટે ટી બરાબર 0 લઈશું. લાંબુ જીવનકાળ ધરાવતા તો ટી બરાબર શું લેવાનું? ઇન્ફિનિટી. તો આ જે કુલ જીવનકાળનું સરેરાશ મૂલ્ય, હવાનું સરેરાશ મૂલ્ય લેવું હોય તો ન્યુક્લિયસની સંખ્યા વડે ભાગી દઈએ. ન્યુક્લિયસની સંખ્યા વડે ભાગીએ તો આપણને શું મળશે? એનું સરેરાશ મૂલ્ય. તો 0 થી ઇન્ફિનિટી સુધી સંકલન કરતા તો સરેરાશ જીવનકાળ માટે ટી બરાબર 0 થી ટી બરાબર ઇન્ફિનિટી સુધી સંકલન કરતા
N0 વડે ભાગતા સરેરાશ જીવનકાળ મળે છે. શેના વડે ભાગતા? N0 વડે ભાગતા સરેરાશ જીવનકાળ મળે છે. તો સરેરાશ જીવનકાળનું સૂત્રાર્થ આવશે T બરાબર સંકલન 0 થી ઇન્ફિનિટી. કિંમત મૂકી દઈએ તો અહીંયા કેટલા લેમડા N0 e⁻ λt ઇન્ટુ T ઇન્ટુ ડેલ્ટા T અથવા તો dt ભાગ્યા શું લખીશું N0 ઉડી જશે. તો આના બરાબર જો લખીએ તો ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફિનિટી લેમડા e⁻ λt ઇન્ટુ T ઇન્ટુ dt. આનું જો સંકલન કરીએ તો આનું મૂલ્ય કેટલું આવશે? 1/λ આવે. હવે તમારે સાબિતી વગર સ્વીકારી લેવાનું છે. ગણિતવાળા વિદ્યાર્થીઓ તો આનું સંકલન કરી શકે છે, પણ જે ગણિત સિવાયના જે વિદ્યાર્થીઓ જે છે એટલે બાયોલોજીના વિદ્યાર્થીઓ સીધું સ્વીકારી લેવાનું. તો આના બરાબર 1/λ મળે. તો ટો બરાબર શું લખીશું? 1/λ. તો ટો બરાબર 1/λ. આ જે સૂત્ર મળ્યું એ સરેરાશ જીવનકાળનું સૂત્ર મળ્યું. તો સરેરાશ જીવનકાળ ટો બરાબર 1/λ છે. હવે અર્ધ આયુ તમને ખબર છે, અર્ધ આયુ બરાબર શું લખીશું? ટો 1/2 બરાબર ln2/λ. તો 1/λ ની કિંમત આપણને કેટલી મળે? તો 1/λ ની જગ્યાએ ln2 લખી શકીએ. 1/λ ની જગ્યાએ શું લખીશું? તો અહીંયા કરતા બનાવો તો ટો 1/2 ln2 લખી શકાય. તો 1/λ ની જગ્યાએ આપણે ટો લખી શકીએ. તો ટો 1/2 બરાબર 1/λ ઇન્ટુ ln2. 1/λ ની જગ્યાએ આપણે ટો લખી દઈએ. 1/λ ની જગ્યાએ જો તમે ટો લખો તો ટો 1/2 બરાબર ટો ઇન્ટુ ln2 થાય. તો આમ આ જે છે અર્ધ આયુ છે, આના આપણે સરેરાશ જીવનકાળ કહીશું. તો અર્ધ આયુ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ આવો છે. ln2ની કિંમત તમને ખબર છે 0.693 થાય. તો ટો 1/2 બરાબર 0.693 ઇન્ટુ ટો આવું પણ તમે લખી શકો. તો ટો 1/2નું મૂલ્ય ટોથી કેટલા ગણું છે? તો 0.693 ગણું છે. ટો 1/2નું મૂલ્ય ટો કરતાં કેટલા ગણું છે? તો 0.693 ગણું છે. તો આ રીતે તમે સરેરાશ જીવનકાળનું સૂત્ર મેળવી શકો. જો જૂની બુકની અંદર આ થિયરી બહુ સરળ રીતે આપી હતી. હવે તો જૂની બુક પ્રમાણે જો લખીએ તો આ રીતે લખાય. જૂની બુકમાં એવું કીધું હતું કે સરેરાશ જીવનકાળ એટલે તો જૂની બુક પ્રમાણે જો લખીએ તો આ રીતે લખાય. રેડિયો એક્ટિવ તત્વનો જથ્થો ઈમાં ભાગનો થાય. થવા માટે લાગતા સમયને સરેરાશ જીવનકાળ કહે છે. તો રેડિયો એક્ટિવ તત્વોનો જથ્થો ઈમાં ભાગનો થવા માટે લાગતો જે સમય જે છે એ લાગતા સમયને આપણે શું કહીશું? સરેરાશ જીવનકાળ કહીશું. એટલે n બરાબર શું લખાય? N0/e. અને એક તો ટીને શું લખીશું? ટો વડે દર્શાવીશું. આપણી પાસે સૂત્ર આવું છે કે n/N0 આગળ લખી દઈશું ln બરાબર -λ ઇન્ટુ ટી. તો ln nની જગ્યાએ લખી દઈએ N0/e ભાગ્યા N0 બરાબર -λ. જ્યારે N0/e લખીએ ત્યારે ટીની જગ્યાએ શું લખીશું? ટો. આ N0 ઉડી જશે. તો ln અહીંયા 1/e એટલે e⁻1 બરાબર -λ ઇન્ટુ ટો. આ માઇનસ નીચે લઈ જઈએ તો -ln e બરાબર -λ ઇન્ટુ ટો. માઇનસ શું થઈ જશે? પ્લસ. ln e એટલે આધાર e છે, તો e આધાર હોય તો આની કિંમત કેટલી થઈ જાય? 1 થઈ જાય. તો 1 બરાબર λ ઇન્ટુ ટો. તો ટોની કિંમત કેટલી આવશે? 1/λ આવે. તો જૂની બુકમાં આ રીતે સીધી થિયરી આપી દીધી હતી. તો જૂની બુક પ્રમાણે જો લખીએ તો ટો બરાબર 1/λ મળે. તો રેડિયો એક્ટિવ તત્વોનો જથ્થો જ્યારે એમાં ભાગનો થાય તેના માટે લાગતા સમયને આપણે શું કહીશું? તો સરેરાશ જીવનકાળ કહીશું. તો આટલું તમારે યાદ રાખવાનું. હવે જી નીટ માટે નોંધ યાદ રાખજો.
તો ln n/n0 બરાબર શું લખાય -λ ઇન્ટુ ટી. તો અહીંયા તમે એનના મૂલ્ય પ્રમાણે આટલું યાદ રાખવાનું કે જો અર્ધ આયુ આપેલો હોય, ધારો કે અર્ધ આયુ જે આપેલો હોય તો અર્ધ આયુ માટે n/2 થશે. તો અર્ધ આયુ માટે જો લખીએ તો n બરાબર શું થશે n/2. તો એ વખતે ln 1/2 બરાબર λ ઇન્ટુ ટો 1/2. તો આટલું યાદ રાખવાનું ln 2 બરાબર λ ઇન્ટુ ટો 1/2. હવે ln 2 બરાબર λ ટો 1/2 થાય. તો આ સૂત્રનો તમારે ln 2 હોય તો એની જગ્યાએ તમે λ ટો 1/2 લખી શકો. ln 2 ની જગ્યાએ શું લખશો λ ટો 1/2 લખી શકાય. તો આને અનુલક્ષીને હવે જો ટો 1/2નું મૂલ્ય 2ના ગુણકમાં હોય તો તેનું ટૂંકું સૂત્ર યાદ રાખો. n/n0 બરાબર ધારો કે આવું આપ્યું હોય 1/2n. તો અહીંયા nની કિંમત કેટલી મળશે? તો nની કિંમત દાખલા તરીકે nની કિંમત જે મળે એ nની કિંમતને તમે દાખલા કે n/n0 બરાબર કેટલા 2ના ગુણકમાં આપ્યો હોય, ધારો કે 1/32 આપી દીધા હોય બરાબર 1/2 ઇન્ટુ n હોય. ધારો કે 1/32 આપે તો 1/2ની કેટલી ઘાત થાય 5 ઘાત બરાબર 1/2ની કેટલી ઘાત n ઘાત. તો n બરાબર 5 મળે. હવે જ્યાં n મળ્યો તો કુલ જીવનકાળ બરાબર n ગુણ્યા અર્ધ જીવનકાળ લઈ લેવાનું. તો કુલ જીવનકાળ t બરાબર n ઇન્ટુ ટો 1/2 થાય. આ રીતે લખી શકાય. તો ટીનું મૂલ્ય n ઇન્ટુ ટો 1/2 થાય. તો આ ટૂંકું સૂત્ર તમારે યાદ રાખવાનું. જો 2ના ગુણકમાં મૂલ્ય આપ્યું હોય તો તમારા સૂત્રનો ઉપયોગ કરવાનો. તો એના પરથી nની કિંમત શોધી કાઢો, એના પરથી ટી મળી જશે અને ટીનો તમે સીધો ઉપયોગ કરી શકો. તો આ ટૂંકું સૂત્ર તમારે યાદ રાખવાનું.